હા, એક એ વસ્તુ હોય છે કે તમે જે અનુભવ કરો છો એના કરતા વાણી છે ને લગભગ વધારે હોય. મારો એક્સપિરિયન્સ આટલો છે અને મારી વાણી એના કરતા વધારે છે હંમેશા લગભગ. એટલે સંતોથી માંડીને બધાય, હું તો એવું નથી કહેતો કે સામાન્ય માણસો કરે છે એવું નથી, સંતોથી માંડીને બધાય કરે છે. જે અવસ્થાએ નથી પહોંચ્યા એ અવસ્થાની વાત કરવી પડે છે. અને એ અવસ્થા માનો કે બોયલા અને એના પ્રેક્ટિકલ જીવનમાં જોયું તો એ ન મળ્યું, તો એનો અર્થ એમ છે કે લેંગ્વેજ આગળ વહી ગઈ, અનુભૂતિ બેક વહી ગઈ, એમ એ ટાઈપની વસ્તુ છે. એટલે નિયમ તરીકે આ લેવાનું કે લગભગ વાત થાય છે ને એના કરતા અનુભૂતિ થોડીક ઓછી છે. કોઈને અનુભવ થાય છે એટલે અનુભવ થાય છે એ વખતે એને વ્યક્ત કરે છે. એટલે અનુભવ થાય છે ત્યારે જ્ઞાનને મેચ્યોર થતા અમુક સમય લાગે છે. જ્ઞાન માનો કે અનુભવ થઈ ગયો એ બરાબર છે, અનુભવ ફિઝિકલ બોડી લગીને ઉતરી ગયો છે અને ફિઝિકલ બોડી લગીને ઉતરે એની પ્રોસેસ છે કે વિચાર, ઈચ્છા અને ક્રિયા ત્રણ હોય. એટલે અનુભૂતિ અમને થઈ ગઈ છે. હવે જે દર્શનમાં, વિચાર નહીં પણ દર્શનમાં જે પ્રેમ પડેલો છે, જે શાંતિ પડેલી છે, જે પ્રજ્ઞા પડેલી છે, એને વિચારના દર્શનથી પછી એના ભાવમાં અને એની ક્રિયામાં આવતા અમુક સમય લાગે. અને જે શરૂઆતનું જ્ઞાન હોય એ થોડું કાચું હોય, એટલે મેચ્યોર ન હોય, આમ પરિપક્વ ન હોય, હાવ છૂટું પડેલું ન હોય. એટલે એને પરિપાક થવા માટેના અમુક સમયો જોઈએ છે. એટલે આપણે એમાં રૂપક રૂપે એમ કહેતા કે ગંગાનું અવતરણ 7 પેઢીએ થાય છે, 7 પેઢીએ થાય. એટલે આ ગંગા છે, પરાવાણી છે, એ ગંગાનું અવતરણ દર્શન, ભાવ અને ક્રિયામાં પલટાતા અમુક વર્ષ લાગે. તો ઈ વસ્તુમાં છે, એટલે ઈ ફરક રહી જાય છે જ્ઞાનનો અને અભિવ્યક્તિનો. અને જ્ઞાનને આપણે ઓમ જનરલ માની છીએ, આમ મને આત્માનું જ્ઞાન થઈ ગયું. હવે આત્માના જ્ઞાનને તો પછી પરિપક્વતા જોઈ. માનો કે આત્માનું જ્ઞાન થઈ ગયું, હવે આ ક્ષણે મારી અંદર આત્મા પ્રગટ રહે છે કે નહીં, આત્મા પ્રગટ રહે છે કે નહીં, આત્મા પ્રગટ રહે છે કે નહીં, આત્મા પ્રગટ રહે. તો જનરલ પછીની જે અવસ્થા હોય છે એમાં શું કરે છે સંતો? બહારની બાજુ વયા જાય છે. એટલે પ્રતિક્ષણે જે આત્મતત્વ પ્રગટ જેવું છે એવું રહેવું જોઈએ એવું ના રહે. શબ્દો અને વિચારો એની અંદર પ્રવેશ કરે. એટલે હરેક પલે સાક્ષી નથી, હરેક પલે એક સાક્ષીની એક ઉપરની અવસ્થા છે જેમાં બધાની અંદર પરમ તત્વ દેખાય, ડાયરેક્ટ રીતે દેખાય, એક એવી અવસ્થા છે. હવે એ તાદાત્મ્યની અવસ્થામાં છે, સાક્ષીની અવસ્થામાં છે કે પરમ તત્વ સીધું ડાયરેક્ટ દેખાય છે એવી, તો એમાં આવું બધું ન હોય. એટલે આ એના માટે એક નિષ્ઠા માગે છે. પહેલા તો અવેરનેસનું તત્વ આખા જીવન દરમિયાન ઈ એક જરૂરી હોય છે. આખું અવેરનેસનું તત્વ એના જીવનની અંદર, અવેરનેસનું તત્વ આવ્યા પછી એની વૃત્તિ બહારની બાજુ કેટલી જાય છે, બહારની પ્રક્રિયામાં એની વૃત્તિઓને કેટલી નાખે છે. એટલે અંદરની નિષ્ઠાને પરિપાક કરે છે કે અંદરની નિષ્ઠાને તોડે છે, એના ઉપર એનો આધાર. અને આત્મજ્ઞાન પછી તો ઘણા અંધારા આવવાના હોય. આત્મજ્ઞાન પછી અંધારા ઘણા છે, એવું નથી. કેટલો કદડો, તમે અનંત જન્મનો કદડો કેટલો હશે એમ તમે વિચાર કરો તો. એટલે તમારી નિષ્ઠા સતત રીતે આત્મામાં હોય તો જ એ થઈ શકશે, નકર તો તમે ડાયવર્ઝનમાં ક્યાં ઉપડી જશો તો તમારું તાદાત્મ્યની અવસ્થા જ પ્રગટ થશે. તમારે લેક્ચર કરવા છે, તમારે વાં જવું છે, વાં જવું છે, પછી પાછું જવું છે તો કઈ વાંધો નહીં, લેક્ચર કરવું છે તો વાંધો નહીં, પણ કામના છે કે આપણું નામ થઈ જાય. એટલે ઈ પ્રોબ્લેમ
બધી બાજુ થાય. એટલે વૃત્તિઓ, જે વૃત્તિઓ શાંત થવાને હોય એને બદલે વ્યાપ થતી જાય કે ભાઈ ઓલા આપણે 10 આશ્રમ બનાવ્યા તો એ 10 આશ્રમ વાં કેવું હાલે છે, વાં તમારી વૃત્તિને સતત રીતે બહિર્મુખ થવાની પ્રક્રિયાઓ થવાની. પછી તમને અંદર પૈસાની કામના કેટલી છે, તો પૈસાનો એકઠો કેવી રીતે કરવો આપણે, તો એના એક આઈડિયા મારે. તો આ બધી વસ્તુમાં તો આત્મા તો ક્યાંય વહી જાય એમ. એટલે આ બધી વસ્તુ આની અંદર ઘણી હોય છે. એટલે માણસો એમ કે તમને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ, એવું નથી. ઘણું ભાગ્ય હોય છે, ઘણું ભાગ્ય. એટલે વ્યાસજીએ જે 15 જન્મ કીધા ને એ દ્રષ્ટાના કીધા, ઓલાના નથી કીધા કે તમે અહીંયા આવો ને તમને 15 જન્મ. એ નથી. એ એમ કે છે કે દ્રષ્ટાને પરિપાક થતા 15 વર્ષ. કારણ કે દ્રષ્ટા તો તમે પ્રગટ કરો છો, હવે દ્રષ્ટાની અંદર તમારી વાસનાઓ કેટલી છે અને એ વાસનાઓ તમને કેટલી તાણી જાય છે એના ઉપર હવે દ્રષ્ટાપણું તો તમારી ગતિ ઉપર આધાર રાખે છે કે દ્રષ્ટા ખરેખર છૂટો રહે છે કે તાદાત્મ્ય કરે છે, એના ઉપર આધાર રહી. અને પછી મરેલી ટ્રેડિશનો ઊભી થાય, મૃતપાય ટ્રેડિશનો ઉત્પન્ન થાય. એટલે સંતો હોય, સંતોને પગે લાગવાવાળો એનો બહારથી ફોર્માલિટી દ્વારા ઘણા માનો આમ કરે ને બધું આમ કરે ને આમ કરે ને એ બધી ફોર્માલિટીઓ. એટલે સાચું કહું ને તો ઓથેન્ટિક વસ્તુ જ જતી રહી ત્યાંથી. એટલે કુદરત પછી જે વ્યક્તિની જે અવસ્થા હોય એનો લાભ લઈ લે કે હાલો આ લેવલ ઉપર છે તો આ લેવલ ઉપર જેટલું કામ એનાથી કઢાવી નાખાય એટલું કઢાવી લ્યો, એટલે કઢાવી લે. ફાયદો થાય, નો ફાયદો થાય ને. એમ કે મારા અંતરાત્માથી હું નોખો ન પડું ને હવે જે પ્રવૃત્તિ કરવી છે એ મારે પ્રવૃત્તિ કરવી છે, મારા અંતરાત્માથી જુદું નથી થવું અને આ પ્રવૃત્તિ કર્યા રાખવી છે. એ ભાવ છે ને એ અનન્ય પ્રેમ છે, એ પ્રેમ નથી હોતો. અને જ્ઞાની કે અને માણસ માનો કે તમને આત્માનું જ્ઞાન, આત્માની સમજ, આત્માનો અનુભવ થઈ ગયો, એ આત્મા નિરંતર રીતે પ્રગટ નથી રહેતો પ્રતિક્ષાને. ના ન જોઈ ને, સવાલ જ ક્યાં છે, કેવી રીતે હોય? એટલે આત્મા પ્રગટ થઈ ગયો બરાબર છે, હવે આત્મા પ્રગટ થઈ ગયો એટલે જ પ્રોબ્લેમ છે કે હવે આત્મા પ્રગટ થઈ ગયો, આત્માનું પ્રગટ થવું અને અંદરના સંસ્કારોને બહાર નીકળવું એ સાયમલ્ટેનિયસ થાય પછી. એટલે સમયે એની અંદર એક પ્રકારના સંજોગો નિર્માણ થાય, બહારના સંજોગો નિર્માણ થાય અને એને લલચાવવા માટે કોશિશ કરે. હવે આમાં ફસાય છે. એટલે આ બધી પ્રોસેસો હાલતી હોય આત્મજ્ઞાન પછી, આ બધી પ્રોસેસ હાલતી. એટલે ઘણા કામ કરવાના હોય છે. જો પૈસાની વેલ્યુ હોય છે, સ્ત્રી પુરુષના ભાવની વેલ્યુ હોય છે, પછી નામની વેલ્યુ, પોતાનું નામ થાય એની વેલ્યુ હોય છે, પછી શિષ્યોની વેલ્યુ હોય છે. તો આ બધી વેલ્યુ ઉપર પર્ટિક્યુલર રીતે તમારે કામ કરવું પડે કે તમારે શું જોઈશે એમ. એ બસ.